સૌનું હું ચૌધરી કાજલ દિલથી હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ચેપ્ટર નંબર 7 સુરદાસ કે પદ એનો સ્વાધ્યાય આપણે જોવાનું છે। બરાબર છે। હવે સુરદાસ કે પદ જેના કવિ કોણ છે? સુરદાસ, જેમનો જન્મ સન 1478 અને એનું મૃત્યુ છે સન 1573। બરાબર છે। હવે સુરદાસની વાત આવે એટલે આપણને ખબર છે કે શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત હતા। કોણ? સુરદાસ। બરાબર છે। શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત, એની ભક્તિ સિવાય બીજે ક્યાંય એ દેવતાની ભક્તિ કરવા માંગતા નથી સુરદાસ। બરાબર છે। હવે જે શ્રી કૃષ્ણ છે એની જ વાતચીત સુરદાસની અંદર કાવ્યની અંદર લેવામાં આવ્યું છે। બરાબર છે। હવે સુરદાસ કે પદ એટલે કે એના બે પદ છે। બરાબર, બે પદ છે એની અંદર પહેલું પદ છે એ પહેલા પદની અંદર આપણે જોવાનું છે કે શ્રી કૃષ્ણની ભક્તિ છોડીને આ સુરદાસ ક્યાંય જવા માંગતા નથી। એ પહેલા પદમાં આપણે જોવાનું છે। એની ભક્તિ છે પહેલા પદની અંદર જોઈશું। અને એનું જે બીજું પદ છે એની અંદર દર્શાવવામાં આવ્યું છે કે બાળપણનું, બરાબર, શ્રી કૃષ્ણ જ્યારે બાળકૃષ્ણ હતા, બાળપણનું જીવન કેવા હતા, કેવા નટખટ હતા। બરાબર છે। એ વસ્તુનું અહીં નિર્ધારિત કરવામાં આવ્યું છે કાવ્યની અંદર। બરાબર છે। તો પહેલું પદ છે, હવે કાવ્યની અંદર થોડુંક આપણે ઝાંકી માહિતી આપણી લઈ લઈએ। પહેલું પદ છે કૃષ્ણનું, શ્રી સુરદાસનું, એની અંદર પહેલા પદની અંદર શું દર્શાવવામાં આવ્યું છે કે શ્રી કૃષ્ણની ભક્તિ છોડીને બીજે ક્યાંય અન્ય દેવતાની ભક્તિ કરવા માંગતા નથી સુરદાસ। બરાબર છે। અને જ્યારથી શ્રી કૃષ્ણની છબી એટલે કે જે ચહેરો એને શ્રી કૃષ્ણએ જ્યારે એને દર્શન દીધું છે એ દર્શન એના આંખોની અંદર વસી ગયું છે, એટલા માટે એની ભક્તિ છોડીને જવા માંગતા નથી। બરાબર છે। જેવી રીતે જહાજનો પંછી તમે જોયું હોય કે કોઈ પક્ષી એનો માળો છે એ બનાવ્યો છે, માળામાંથી જે આખા વર્લ્ડમાં, આખા દુનિયામાં ગમે ત્યાં ફરી આવે પણ છેલ્લા ક્યાં આવે છે? એના માળામાં આવે છે। એવી જ રીતે આપણે પણ આપણું ઘર છોડીને ગમે ત્યાં જઈએ, ક્યાં ક્યાં રખડીને આવીએ છીએ પણ છેલ્લા આપણા ઘરે આપણે આવવું જ પડે છે। એટલે કે શ્રી કૃષ્ણની ભક્તિ છોડીને એ બીજે ક્યાંય બીજા દેવતાની ભક્તિ કરવા માંગતા નથી સુરદાસ। બરાબર, એ મહત્વ આપણે પહેલા પદની અંદર જોયું। એવી જ રીતે બીજું પદ છે, બીજા પદની અંદર શું દર્શાવવામાં આવ્યું છે કે શ્રી કૃષ્ણનું બાળપણનું જીવન, કે જ્યારે એ ઘૂંટણથી, બાળપણનું જીવન એટલે કે બાળપણ કેવું હતું કે સુંદર મજાના હતા શ્રી કૃષ્ણ, કે ઘૂંટણથી ચાલતા અને ઘૂંટણથી આખા એના ગંદાથી જ આવે, ઘૂંટણથી ચાલે એટલે ધૂળથી બધા ગંદા થઈ જાય છે। અને એના જે કપાળ છે એની અંદર પણ સરસ મજાનો તિલક એને પાડ્યો છે અને બંને લટો લટી રહી છે, એટલે કે સુંદર મજાનું વર્ણન બાળપણનું જીવનમાં કરેલું છે શ્રી કૃષ્ણનું। બરાબર છે। હવે આપણે શ્રી કૃષ્ણ સુરદાસ કે પદ છે એ કાવ્યની અંદર થોડીક આપણે ઝાંખી માહિતી મેળવી લીધી છે। હવે આપણે એનું સ્વાધ્યાય જોવાનું છે। પ્રશ્ન નંબર 1, एक एक वाक्य में उत्तर लिखे, लेके एक एक वाक्य ना प्रश्न जोड़ना है। पहला, जहाज का पंछी जहाज से उड़कर फिर कहां आता है? मैं તમને કાવ્યમાં સમજાવ્યું તેમ કે ગમે તે પંક્ષી હોય કે આપણે પણ આપણું ઘર છોડીને આપણે જઈએ પણ છેલ્લા ક્યાં પડે છે? આપણા ઘરે જ। એવી રીતે શ્રી કૃષ્ણમાં જહાજ का पंछी जहाज से उड़कर फिर कहां आता है? तो जहाज पर ही आता है, એટલે કે જહાજ પર જ આવે છે। એવી રીતે બીજો છે, સુરદાસ को मधुर कर करील फल क्यों नहीं पाता है? बराबर है। कि सुरदास को प्रश्न करे છે કે મધુર કર કरील એટલે કે જે કरील એટલે કે પેલો કારેલાનો જે કડવો રસ છે એ કેમ એને એટલે કે ભાતા એટલે કે ભાવે છે એમ કહે છે। તો क्योंकि उसने कृष्ण भक्ति का अबूझ रस चख लिया है। बराबर है ने। હવે શ્રી કૃષ્ણની ભક્તિ મળી ગઈ છે તો બીજા દેવતાની ભક્તિ કરવા માટે શું કરવા માટે જાય? એટલે કે શું કરવા માટે કહે છે કે क्योंकि उसने कृष्ण भक्ति का अबूझ रस, બરાબર છે, સરસ મજાનો એને અમૃત રસ ચાખી લીધો હોય તો પછી એને કારેલા જેવો કડવો રસ શું કરવા માટે એને ભાવે? બરાબર છે। કરેલ એટલે કે એક જાતનું એવું ફળ છે તો એમ કહે છે કે એ રસ કેમ એને ભાવતો નથી। બરાબર છે। તો શ્રી કૃષ્ણએ
કૃષ્ણની ભક્તિ જેવો સરસ મજાનો અમૃત રસ અને મળી ગયો હોય તો પછી એને કડવો રસ શું કરવા માટે ભાવે? આપણે પણ એની જગ્યા પર હોય તો આપણે પણ એવા રહી શકીએ છીએ। ત્યાર પછી નેક્સ્ટ धन्य क्यों हुए हैं, बराबर છે। तो क्योंकि उन्हें श्री कृष्ण की दुर्लभ छवि को दर्शन हो गए हैं, बराबर। श्री कृष्णની દુર્લભ છબી એટલે કે શ્રી કૃષ્ણના દર્શન થઈ ગયા છે તો પછી એને બીજે ક્યાંય જવા માંગતા નથી। હવે શ્રી કૃષ્ણના દર્શન એને મળી ગયા છે તો પછી બીજે ક્યાંય જવા માંગતા નથી। સરસ મજાના દર્શન થઈ ગયા છે એને, બરાબર। છબી એટલે કે એના દર્શન થઈ ગયા છે તો બીજા દેવતાની ભક્તિ કરવા માંગતા નથી એમ સૂરદાસ કહે છે। એટલા માટે સૂરદાસ ધન્ય એટલે કે ખુશ થઈ ગયા। આપણે પણ આપણને ભગવાનના દર્શન થઈ ગયા હોય, આપણને મનથી પ્રાર્થના કરી હોય અને ભગવાનના દર્શન આપણને થઈ ગયા હોય તો આપણે પણ ધન્ય થઈ જાય। એની જગ્યા પર આપણે હોય તો આપણે પણ ધન્ય બની શકીએ છીએ, આપણે પણ ખુશ થઈ જઈએ। હવે એવી રીતે જ આમાં પ્રશ્નમાં કે શું ધન્ય ક્यों हुए, બરાબર। એટલે કે સૂરદાસ ધન્ય એટલે કે ખુશ શું કરવા માટે થઈ ગયા છે કે જેને શ્રી કૃષ્ણના દર્શન મળી ગયા હોય, જેને શ્રી કૃષ્ણ દર્શન થઈ ગયા હોય એને ખુશ કેમ ન થઈ શકે? એ બીજા દેવતાની ભક્તિ કેવી રીતે કરી શકે એમ એ પ્રશ્નની અંદર કહેવામાં આવ્યું છે। ત્યાર પછી નેક્સ્ટ बाल कृष्ण के मुंह पर किसका लेप किया हुआ है, કે મક્ખન કે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન બાળપણના જીવનમાં હતા તો એના મુખ ઉપર, બરાબર છે, કયો લેપ લાગે છે કે માખણનો, મક્ખન, બરાબર છે। તમે જોયો બાળપણનું જીવન હોય તો એકદમ નટખટ હોય છે। આપણને ત્યાર બાળપણના જીવનની અંદર આપણને કોઈ ખાતા નથી આવડતું, કેવી રીતે ખાવું, શું કરવું એ આપણને આવડતું નથી। બાળપણનું જીવન કંઈક અજીબ જ હોય છે, બરાબર। જેવી રીતે એ કીધું કે બાલકૃષ્ણ કે મુખ પર કિસકા લેપ કિया हुआ है, तो મક્ખન, બરાબર છે, માખણ, મક્ખન, હિન્દીમાં આપણે મક્ખન, બરાબર છે। એટલે કે આપણે એવું જોઈએ બાળપણના જીવનની અંદર કંઈક અલગ જ હોય કે એ સરસ મજાનું જે હોય ખાવાનું એને ખાતા નથી આવડતું એટલે ગમે એમ એ લગાવે છે અને ખાય તો છે પરંતુ ખાતા ખાતા એના મુખ ઉપર પણ એ લાગી જાય છે। ત્યાર પછી પ્રશ્ન બીજો, સવિસ્તાર में उत्तर लिखिए, એટલે કે 5-6 વાક્યનો ઉત્તર લખવાનો છે। આની અંદર જવાબ લખવાનો છે। આની અંદર તમને એક જ પ્રશ્ન અથવાથવામાં આપેલો હશે, 1 અને 1 એવી રીતે તમને અથવાથવામાં ગમે એક લખવાનો રહેશે તો એકના તમારે કેટલા ગુણ રહેશે? 4 ગુણનો પ્રશ્ન રહેશે। ભલે અહીંયા હું તમને ખાલી પોઈન્ટ જ રીતે સમજાવ્યું છે અને લખ્યું છે પરંતુ તમારે હંમેશા પરીક્ષાની અંદર વિસ્તારથી લખવાનું રહેશે, બરાબર છે। અહીં તો હું તમને સમજાવવા માટે ખાલી મેં ટૂંકી રીતે તમને 5-6 વાક્યમાં એટલે કે અમુક પોઈન્ટ તમને જે આવતા હોય ને એવી રીતે મેં તમને સમજાવ્યું છે પરંતુ તમારે એક્ઝામની અંદર તમારે ફૂલ એટલે કે સરસ મજાનો વિસ્તારથી લખવાનું રહેશે। પહેલું છે सूरदास जी ने किन उदाहरणों द्वारा अपनी अनन्य भक्ति भावना प्रकट की है, बराबर છે। सूरदास શું કહે છે કે પોતે ઉદાહરણો આપે છે, ઉદાહરણો દ્વારા એની જે અનન્ય ભક્તિ છે શ્રી કૃષ્ણ પ્રત્યે એનો ઉલ્લેખ કેવી રીતે કર્યો છે એ આપણે જોઈશું। તમને ખબર જ છે કે શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત તરીકે સૂરદાસ રહેતા એમણે કેવી રીતે બધા ઉદાહરણો આપ્યા છે આપણે જોઈએ કે શ્રી કૃષ્ણ सूरदासजी श्री कृष्ण ने શું કહે છે કે जहाज का पंछी हूँ, बराबर। श्री कृष्ण रूपी जहाज का पंछी हूँ, उन्हें छोड़कर नहीं जा सकता, बराबर છે। શ્રી કૃષ્ણ રૂપી સૂરદાસ શું કહે છે કે હું પણ એક શ્રી કૃષ્ણને એવી રીતે અનન્ય ભક્તિ કરું છું કે જહાજનું પંછી બનીને જેવી રીતે જહાજનો પંછી ઉડીને જાય છે અને ફરીથી જહાજ પર આવે છે એવી રીતે એને છોડીને બીજે ક્યાંય હું જઈ શકતો નથી અને બીજા અન્ય દેવતાની હું ભક્તિ કરી શકતો નથી એવું સૂરદાસ કહે છે। અને श्री कृष्ण की महिमा को भूलकर किसी देवता का ध्यान नहीं कर सकता, बराबर। मैं તમને કીધું તેમ સૂરદાસ શું કહે છે કે શ્રી કૃષ્ણની મહિમા કે શ્રી કૃષ્ણની ભક્તિમાં એટલો બધો હું તલ્લીન થઈ ગયો છું, એટલો મગ્ન થઈ ગયો છું કે એને ભૂલીને હું બીજા કોઈ દેવતાના ધ્યાનમાં હું લઈ શકતો નથી અને બીજા કોઈ દેવતાની હું ભક્તિ કરી શકતો નથી। તમે વિચાર કરો કે સૂરદાસ કેવા ભક્ત હતા, આટલી બધી મહિમા એને શ્રી કૃષ્ણ પ્રત્યે છે। मेरे प्रभु कामधेनु समान है, कामधेनु એટલે કે ગાય, બરાબર। મારા પ્રભુ છે
એક ગાય જેવા છે, એને હું છોડીને કેવી રીતે જઈ શકું, બરાબર? કોઈની સાથે ખરાબ વર્તન નથી કરતા, એની મહિમા જ એવી છે, બરાબર છે? એ જહાજ રૂપી શ્રી કૃષ્ણ રૂપી જહાજ પંછી બનીને, બરાબર છે, એને છોડીને હું કેવી રીતે જાઉં, બરાબર છે? અને શ્રી કૃષ્ણની જે મહિમા છે એને હું ભૂલી શકતો નથી અને અન્ય દેવતાને, બરાબર, હું દેવતાને ભક્તિ કરી શકતો નથી. એકવાર શ્રી કૃષ્ણ ભગવાને એને દર્શન આપી દીધા છે, એના છબીના દર્શન થઈ ગયા છે સૂરદાસને, તો પછી એને ભક્તિ છોડીને ક્યાંય જવા માંગતા નથી, બરાબર છે? એ કીધું સૂરદાસજી કે કિન ઉદાહરણો દ્વારા, તો તમે ઉદાહરણની અંદર તમે લખી શકો છો. પહેલું ઉદાહરણ છે કે શ્રી કૃષ્ણનું શ્રી કૃષ્ણ રૂપી જહાજ જે પંછી છે એને છોડીને ક્યાંય જવા માંગતા નથી અને એની મહિમાના દર્શન એને થઈ ગયા છે, તો બીજા દેવતાના એ ભક્તિ કરી શકતા નથી સૂરદાસજી, બરાબર છે? જેને અબૂજ રસ ચાખી લીધો હોય એને કરેલ ફળ કેવી રીતે ભાવે, બરાબર? એટલે કે એને અમૃત રસ ચાખી લીધો છે, પછી આપણને જે કડવો રસ પીવામાં આવે એ કડવો રસ આપણને ગમે નહીં. જેને શ્રી કૃષ્ણની છબીના દર્શન થઈ ગયા, તો પછી બીજા ભક્તિ આપણે બીજા છબી એટલે કે બીજા દેવતાના દર્શન આપણે કરી શકતા નથી. એટલે તમે ઘણા બધા ઉદાહરણો છે, તમે રીડિંગ કરશો તો તમને આવડશે, પરંતુ તમે જે આટલા પોઈન્ટ જે મેન છે પોઈન્ટ મેં તમને અહીંયા લખી દીધા છે, તમે આટલું લખી શકો, બરાબર છે? ત્યાર પછી નેક્સ્ટ કે બાલક શ્રી કૃષ્ણ કે સ્વરૂપ કા વર્ણન કીजिए, એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન છે એના જે બાળપણનું જીવન છે કેવું હતું એના વર્ણન કરવાનું છે આપણે અહીં, બરાબર? હવે તમે જોયો કે બાલક શ્રી કૃષ્ણ, બરાબર, મૂર્તિ બડી મોહનો, શ્રી કૃષ્ણની જે બાળપણનું જે મૂર્તિ છે સરસ મજાની મનમોહક છે કે આપણને એને જોઈને જ આકર્ષણ થઈ જાય એવી સરસ મજાની મનમોહક મૂર્તિ છે. अपने हाथों में मक्खन लिए घुटनों के बल चलना, बराबर? હવે સરસ મજાના બાળરૂપી જે શ્રી કૃષ્ણ છે એના હાથમાં મક્ખણ લઈને ઘૂંટણથી ચાલે છે. હવે બાળપણનું જીવન છે ને કોઈ ચાલતા તો આવડવા નથી, એટલે કે ઘૂંટણથી એ ચાલે છે અને એટલા સુંદર મજાનું તે વાતાવરણ રમ્ય છે, આપણને ગમી જાય. એ જ્યારે એના હાથમાં માખણ લઈને ઘૂંટણથી ચાલે છે તો એ દ્રશ્ય જોઈને આપણને પણ અંદર આનંદ થાય છે, આપણા મનની અંદર પણ આનંદ થાય છે. એના ગાલ પણ એટલા સુંદર મજાના છે, બરાબર છે? અને ગોરોચન તિલક એટલે કે એક પ્રકારનો પીળા કલરનો જે ચાંદલો છે એ કપાળ પર એને લગાવ્યો છે, તો એ દ્રશ્ય જોઈને આપણને પણ મજા આવે છે, બરાબર? એટલે કે બાલકૃષ્ણ જે શ્રી કૃષ્ણ છે એના બાળપણનું જીવન કે સરસ મજાનું બાળપણની જે મૂર્તિ છે એ પણ મનમોહક છે કે આપણને એ આકર્ષણ કરે એવી મનમોહક એની મૂર્તિ છે. અને એના હાથોમાં જ્યારે ઘૂંટણથી એ હાથોમાં માખણ લઈને ઘૂંટણથી ચાલે છે તો એ દ્રશ્યો પણ આપણે જોઈને આપણને આકર્ષણ થાય છે અને એવું થાય છે કે આપણે એને જોયા જ કરીએ એવું લાગે છે. અને એવા સરસ મજાના ગાલ, એના ગાલ પણ જેવા સુંદર મજાના કંચલ, એની આંખો પણ સરસ મજાની ચંચલ છે, એના ગાલ પણ સુંદર મજાના છે અને એટલું સરસ મજાનું એ બાળપણનું છે. અને ગોરોચન તિલક એટલે કે જે ચાંદલો છે કપાળની વચ્ચોવચ પીળા કલરનો ચાંદલો એને લગાવ્યો છે અને એના વાળની અંદર બે લટો પણ લટકે છે અને એટલું સુંદર મજાનું બાળપણનું એ દ્રશ્ય જોઈને આપણને એવું થાય છે કે આપણે એને જોયા જ કરીએ એવું શ્રી કૃષ્ણ બાળપણનું જીવન આપણને એને આકર્ષણરૂપી થાય છે, બરાબર છે? તમને પરીક્ષામાં પૂછવામાં આવે તો તમારે શ્રી કૃષ્ણનું તમને પરીક્ષામાં એવી રીતે પૂછવામાં આવે કે બાલક શ્રી કૃષ્ણ કે સ્વરૂપ કા વર્ણન કીजिए, એટલે કે જે બાળક એટલે કે બાળપણનું જીવન આપણું કેમ બાળપણ હતું એવી રીતે શ્રી કૃષ્ણનું જે બાળપણનું જીવન છે એનું વર્ણન કરવાનું છે. તો એનું વર્ણન કરવાનું આપણે અમુક પોઈન્ટ એની મેં લખ્યા છે પણ તમારે વિસ્તારથી લખવાનું, બરાબર? પહેલા તો આપણે લખી શકીએ કે એની મૂર્તિ, એની બાળપણની જે મૂર્તિ છે સુંદર મજાની મનમોહક છે. પછી બીજું આપણે લખી શકીએ કે સુંદર મજાના નાના નાના હાથ છે એમાં માખણ લઈને ઘૂંટણથી ચાલે છે તો એને જોઈને આપણને આકર્ષણ થાય છે. ત્યાર પછી બીજું લખી શકીએ કે એની આંખો
સરસ મજાની ચંચળ છે અને એના ગાલ પણ એટલા સુંદર મજાના છે ને એવી જ રીતે એને જે કપાળમાં સરસ મજાનો પીળા કલરનો ચાંદલો લગાવ્યો છે એ લગાવ્યો છે અને એની આજુબાજુ જે લટો લટકે છે એ જોઈને આપણને આકર્ષણ થાય છે બરાબર છે એટલું આપણે સરસ મજાનું લખી શકીએ લખી શકાય કે નહીં લખી શકાય બરાબર છે વિસ્તારથી તમે લખવાનું હોય તો તમારે એકવાર વાંચન તો કરવું જ પડશે ભલે મેડમે અહીં તમને અમુક પોઈન્ટ લખ્યા છે ત્યાર પછી નેક્સ્ટ सूरदास अपने आप को धन्य क्यों मानते हैं बराबर છે મેં તમને અહીં એક વાક્યમાં કીધું છે કે સુર ધન્ય ક્यों हुए એટલે કે सूरदास પોતાને ધન્ય શું કરવા માટે છે કે જેને શ્રી કૃષ્ણના દર્શન થઈ ગયા હોય બરાબર છે ને એ તો ધન્ય થયા જ ગયા છે એવી રીતે શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત છે પહેલો પોઈન્ટ આપણે લખવાનું કે सूरदास श्री कृष्णના અનન્ય ભક્ત છે मनमोहक सभी आंखों में बसी है बराबर છે सूरदासના આંખોમાં સરસ મજાની મનમોહક છબી શ્રી કૃષ્ણની એની આંખોમાં વસેલી છે બરાબર છે એક અનોખી મૂર્તિ કે એટલે કે આવી સરસ મજાના મૂર્તિના દર્શન કોને થઈ ગયા છે सूरदासને તો પછી એને છોડીને બીજા દેવતાને કેવી રીતે એ ભક્તિ કરે બરાબર છે હવે તમે મનથી પ્રાર્થના કરશો તો તમને પણ તમારા જે ભગવાન છે એના દર્શન થઈ ગયા છે હવે सूरदास છે એ सूरदास શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત છે બરાબર છે એને છબીના દર્શન થઈ ગયા છે એ પણ સરસ મજાની દુર્લભ છબી એની આંખોમાં વસેલી છે તો બીજી ક્યાંય ભક્તિ કરવા માંગતા નથી કોણ सूरदास બરાબર છે અહીં પણ મેં તમને અમુક પોઈન્ટ લખ્યા છે પરંતુ તમે વિસ્તારથી લખી શકો બરાબર છે તમને અમુક પોઈન્ટ છે તે તમે મોડે કરી શકો કે सूरदास अपने आप को धन्य क्यों मानते हैं तो पहलो पॉइंट તમને લખી શકો કે सूरदास શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત છે બરાબર છે પછી નેક્સ્ટ લખી શકો કે મનમોહક છબી એટલે કે सूरदास ने श्री कृष्णની જે મનમોહક છબી के दर्शन आंखों मनमोहक छवि उनकी आंखों में बसी है बराबर है ना आंखों में बसी गયું છે એની જે છબી છે એનું જે ચિત્ર છે એની આંખોમાં વસી ગયું છે ત્યાર પછી એની અનોખી મૂર્તિ કે એટલે કે સરસ મજાની સુંદર એની અનોખી જે મૂર્તિ છે બરાબર છે ના દર્શન કોને થઈ ગયા છે सूरदासને એટલા માટે એ અનન્ય કોઈ ભક્ત કરવા માંગતા એટલે કે અન્ય ક્યાંય બીજે ભક્તિ કરવા માંગતા નથી બરાબર છે ફરીથી આપણે સવિસ્તારની અંદર અમુક પોઈન્ટ જોઈ લઈએ पहलू છે सूरदास जी ने किन उदाहरणों द्वारा अपनी अनन्य भक्ति प्रकट की है હવે આ જે પહેલો પ્રશ્ન છે તે અને ત્રીજો જે પ્રશ્ન છે એ બંને એક સમાન છે એની અંદર ખાલી અમુક જ ફેરફાર કરવામાં આવ્યો છે બરાબર તમે વિસ્તારથી લખી શકો પહેલું છે એની અંદર તમે લખી દીધું કે શ્રી કૃષ્ણ રૂપી બરાબર सूरदास जी શું કહે છે કે શ્રી કૃષ્ણ રૂપી जहाज का पंछी हूँ उन्हें छोड़कर नहीं जा सकता જેવી રીતે જહાજનો પંછી ઉડીને ગમે ત્યાં આખા વર્લ્ડમાં આખા દુનિયામાં ગમે ત્યાં ફરી આવે પરંતુ આવીને ફરીથી ક્યાં આવે છે જહાજ પર જ આવે છે બરાબર છે તો એના રૂપી શ્રી કૃષ્ણના રૂપી એ सूरदास કહે છે કે એને છોડીને ક્યાંય હું જઈ શકતો નથી અને શ્રી કૃષ્ણની મહિમાକୁ ભૂલકર એની જે મહિમા છે ને હું ભૂલી શકતો નથી એટલા માટે એને દેવતાને બીજા ક્યાંય હું ध्यान नहीं कर सकता એટલે કે શ્રી કૃષ્ણને ભૂલીને બીજા કોઈ દેવતાને ધ્યાન કરી શકતા નથી અને મારા પ્રભુ તો ગાય જેવા છે કામધેનુ એટલે કે ગાય જેવા છે બરાબર એવા ઘણા બધા ઉદાહરણો છે જે મેં અમુક પોઈન્ટ લખ્યા છે તમારે યાદ રાખવાના ત્યાર પછી નેક્સ્ટ બાળ શ્રી કૃષ્ણ એટલે કે મેં તમને કીધું તેમ કે એના બાળપણનું જે જીવન છે એનું વર્ણન કરવાનું છે કે બાળપણમાં સરસ મજાની જે મનમોહક મૂર્તિ છે બાળકની એ સરસ મજાની આપણને આકર્ષણ કરે છે અને જ્યારે શ્રી કૃષ્ણ બાળપણમાં બાળક રૂપી એના હાથમાં માખણ લઈને એ ઘૂંટણથી ચાલે છે બરાબર છે ઘૂંટણથી ચાલે છે એ દ્રશ્ય જોઈને આપણને ખૂબ જ આકર્ષણ લાગે છે અને એવું કહે છે કે એના ગાલ પણ એટલા સુંદર મજાના છે અને એની આંખો પણ ચંચળ છે અને સરસ મજાનો
ત્યાર પછી પ્રશ્ન ત્રીજો સમાનાર્થી શબ્દો છે પક્ષી એટલે કે ખગ, ત્યાર પછી અબુજ એટલે જલજ અથવા તો અમૃત પણ થઈ શકે છે, અબુજ એટલે કે અમૃત અથવા જલજ એવું પણ બે શબ્દો થાય છે, ખગ એટલે પક્ષી એમ પણ થાય છે, કૂપ એટલે કે કૂવા, બરાબર, કૂવો હોય ને એને શું કહેવામાં આવે છે, કૂપ, મધુકર એટલે કે ભ્રમર, ભવરા, ધેનુ એટલે તમને કીધું અહીં આવ્યું છે કામધેનુ, બરાબર, ધેનુ એટલે કે ગાય, ત્યાર પછી શેરી એટલે કે બકરી. હવે તમે શેરી એવી રીતે પરીક્ષામાં તમને પૂછવામાં આવે તો ચાકુ એમ નહીં લખવાનું, આપણે લખવાનું છે બકરી, હિન્દીની અંદર શેરી એટલે કે બકરી. તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય અહીં પૂર્ણ થાય છે, બરાબર. હવે તમને પરીક્ષામાં કદાચ પૂછવામાં આવે खाली अमुक पॉइंट एक वाक्य में आवे छे कि जहाज का पंछी जहाज से उड़कर फिर कहाँ आता है, तो जहाज पर ही आता है। सूरदास को मधुकर करील फल क्यों नहीं खाता है? હવે કરીલ ફળ એટલે એક પ્રકારનું કડવું ફળ છે, હવે જેને અંબુજ રસ, જેને શ્રી કૃષ્ણની ભક્તિનો અંબુજ રસ ચાખી લીધું હોય ને કરીલ ફળ કેવી રીતે ખાવે? सुर धन्य क्यों हुए? क्योंकि श्री कृष्ण की दुर्लभ सभी के दर्शन हुए हैं, बराबर, श्री कृष्ण दर्शन થઈ ગયા હોય, बराबर, तो धन्य થઈ ગયા। बाल कृष्ण के मुंह पर किसका लेप है? तो मक्खन का, बराबर છે। एक वाक्य ની અંદર તમે ખાલી અમુક જ પોઈન્ટ જવાબ લખશો, એક જ વાક્યનો પ્રશ્ન લખશો, આની અંદર તમારે કંઈ આખું વિસ્તારથી લખવાની જરૂર નથી। એક વાક્યમાં તમે ખાલી અમુક એક શબ્દ લખશો એટલે તમને એક ગુણ મળી શકે છે, બરાબર છે। અમુક લીટે શું હોય છે, એક વાક્યના પ્રશ્ન હોય 5-6 લીટી લખી દે તો આપણે લાંબા પ્રશ્ન નથી, આ એક વાક્યના ગમે તમે લખશો, ગમે એટલું લાંબો લખશો પણ એક જ ગુણનો છે, એક ગુણ પ્રમાણે આપણે આની અંદર જવાબ લખવાનો છે। એવી જ રીતે સવિસ્તાર પ્રશ્ન તમને પૂછવામાં આવે 5-6 વાક્યમાં પ્રશ્નના જવાબ લખો। હવે 5-6 સવિસ્તારના પ્રશ્નો તમને કીધું હોય, હવે સવિસ્તારના પ્રશ્નો છે એટલે તમારે આની અંદર 4 ગુણ રહેશે, એક પ્રશ્નનો જવાબ આપશો એટલે 4 ગુણ, તો 4 ગુણ છે તો તમારે મૌલિક એટલે કે વિસ્તાર રીતે, બરાબર, અહીં તમને ભલે મેં અમુક પોઈન્ટ લખ્યા છે થોડા ઘણા, પરંતુ તમારે પરીક્ષાની અંદર સરસ મજાનું વિસ્તારથી લખવાનું રહેશે, સવિસ્તારની અંદર તમને 4 ગુણ રહેશે। એવી રીતે સમાનાર્થી શબ્દો છે, સમાનાર્થી શબ્દોમાં તમે ખાલી પક્ષી એટલે ખગ એવી રીતે તમે જવાબ આપશો તો પણ તમારે એક ગુણ તમને મળી શકે છે, બરાબર છે। હવે આપણે સુરદાસ કે પદ, બરાબર, સુરદાસ કે પદ નું સ્વાધ્યાય આપણે જોઈ લીધું છે। હવે નેક્સ્ટ પીરિયડની અંદર ચેપ્ટર નંબર 10 છે ભારત ગૌરવ, એનું આપણે સ્વાધ્યાય જોવાનું રહેશે। તો વિદ્યાર્થી મિત્રો આ જે સ્વાધ્યાય છે, જે આજનું મેં તમને બોર્ડ વર્કિંગ કર્યું છે, એક સુંદર મજાનું તમારા નોટબુકની અંદર તમારે લખવાનું રહેશે અને વારંવાર તમારે વાંચન કરતા રહેવાનું, જેથી અત્યારથી જેવી રીતે તમને ચલાવ્યું છે તમે વાંચન કરશો એવું તમને યાદ રહી જશે। અત્યારથી તમે વાંચન કરશો તો જ તમને પાછળ તમને પ્રોબ્લેમ નહીં થાય, જેટલું ચલાવ્યું છે એટલું તમારે લખતા જવાનું અને રીડિંગ પણ કરતા જવાનું, એટલે મગજમાં ફિટ થઈ જાય અને પરીક્ષા દરમિયાન કોઈ જાતની મુશ્કેલીઓ આવે નહીં, બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો આજે સુંદર મજાના અક્ષરથી તમારે સરસ મજાનું લખતા જવાનું અને વાંચતા પણ જવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો તમે બધા ઘરમાં રહો અને સુરક્ષિત રહો।